તો ભરૂચમાં નર્મદા મૈયાએ ધારણ કર્યું છે રૌદ્ર સ્વરૂપ। સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। પાણીની આવક થતા નર્મદા નદી ગાંડીતૂર બની છે। ગોલ્ડન બ્રિજ પાસે જોવા મળ્યો છે અદભુત નજારો। ગોલ્ડન બ્રિજ પાસે 23.50 ફૂટ પરથી નદીનું વહેણ જોવા મળી રહ્યું છે। ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂરથી વહી રહી છે નદી। સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં 3,45,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે। તેને લઈને ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રમાણે નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે તેને લઈને હાલ જે ભરૂચની અંદર ભરૂચ ખાતે નર્મદા નદીની જે ગોલ્ડન બ્રિજ ખાતેની જે સપાટી છે 23.5 ફૂટે વહી રહી છે અને સતત આ જે સપાટી છે પાણીની તેની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે। અને હાલ આપ દ્રશ્યોમાં જે જોઈ શકો નર્મદા નદી સિઝનમાં પ્રથમવાર પોતાના જે કિનારાઓ છે તે ઓળંગીને રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને વહી રહી છે। અને નર્મદા નદીના જે ધસમસતો પ્રવાહ છે આપ નજરે જોઈ શકો છો, કારણ કે આ જે નર્મદા નદીનું પાણી છે તે વરસાદની સિઝનમાં પ્રથમવાર પાણી વહી રહ્યું છે અને નર્મદા નદી એ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને હાલ ભરૂચની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેને લઈને પણ ભરૂચની અંદર વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે અને ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। યોગેશ પટેલ, વીટીવી, ભરૂચ।